સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે। મિની વાવાઝોડા જેવી સ્થિતિ અને અચાનક તૂટી પડેલા કમોસમી વરસાદને કારણે જિલ્લાના ખેતીવાડી ક્ષેત્રે વિનાશક અસરો જોવા મળી રહી છે। ખાસ કરીને ધાન્ય પાકો, શાકભાજી અને બાગાયતી પાકોમાં આ માવઠાએ પાયમાલી નોતરી છે। ખેતરોમાં લણીને રાખેલો તૈયાર પાક અને ઊભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો હવે આર્થિક સંકટમાં મુકાયા છે। ઘઉં, એરંડા, વરિયાળી અને ઈસબગુલ જેવા અગત્યના પાકોમાં મોટું નુકસાન નોંધાયું છે, તો સાથોસાથ ટમેટા, રીંગણ અને મરચાં જેવા શાકભાજીના પાકો તેમજ સકરટેટી, દાડમ અને કેરી જેવા બાગાયતી પાકોને પણ માવઠાનો ભારે માર સહન કરવો પડ્યો છે। ભુજ તાલુકાના ચોપરેડી અને અટલનગર જેવા વિસ્તારોમાં ખેતીના પાકોની હાલત અત્યંત દયનીય બની છે। અટલનગરના ખેડૂત કાનજીભાઈ આહિરે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ઘઉં અને સકરટેટીનો તૈયાર પાક લણણીના આરે હતો ત્યારે જ વરસાદ ખાબકતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। માવઠાને કારણે ઘઉંનો પાક પલળી ગયો છે અને મરચાં તથા ટમેટામાં ફૂલ અને ફાલ ખરી પડવાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। સકરટેટીના પાકમાં પણ મોટા પાયે નુકસાની થતા ખેડૂતો પાયમાલ થવાના આરે છે। વારંવાર બદલાતા હવામાન અને કુદરતી આફતોથી કંટાળીને હવે અનેક ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાયો તરફ વળવા મજબૂર બન્યા છે। અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને મુખ્યમંત્રી સહાય યોજના ફરી કાર્યરત કરવામાં આવે, જેથી તેમને યોગ્ય વળતર મળી શકે। બાગાયતી ખેતીની વાત કરીએ તો રેલડી ગામના પ્રગતિશીલ ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કમોસમી વરસાદની અસર એપ્રિલ કે મે મહિનામાં જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં જ માવઠું પડતા કચ્છની જગવિખ્યાત કેસર કેરીને મોટો ફટકો પડ્યો છે। આંબાના વૃક્ષો પરથી મોર ફૂલ ખરી પડવાને કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની ભીતિ છે, જેના લીધે બજારમાં કેરીના ભાવ પણ આસમાને પહોંચી શકે છે। સરકાર વહેલી તકે નુકસાનીનો સર્વે હાથ ધરે અને તાત્કાલિક ધોરણે યોગ્ય આર્થિક સહાય જાહેર કરી ખેડૂતોના વહારે આવે તેવી લાગણી કચ્છના કિસાનો વ્યક્ત કરી રહ્યા છે। માવઠામાં જે છે એ આજે માર્ચ મહિનાનો 18 અને 19નો માવઠો આવ્યો અને જે ચક્કરીયો પવન એના હિસાબે મોટા ભાગે કેરીમાં બહુ નુકસાન થયેલું છે અને આ કેરી કચ્છની છે એ એકદમ પ્રખ્યાત કેરી છે કે દેશ નહીં વિદેશ નહીં પણ દેશના લોકો તો જે હવે કેરી જે છે ખાવી હોય તો કચ્છની કેરીની રાહ જોઈને બેઠા હોય। શું છે એક ટેસ્ટ અને એક જે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જે અભિયાન ચલાવી રહ્યા છે કે કચ્છની અંદર એટલી જ જે એ લોકોએ મિટિંગ કરી કે પ્રાકૃતિક દ્વારા આવી રીતે કેરીનો ક્રોપ ઉગાવો, ગાયનો યુરિન, દૂધ, ગોળ, સાકર, ગ્લુકોઝ એના બધા સ્પ્રેઓ અલગ અલગ બતાવીને જે પ્રાકૃતિક દ્વારા નેચરલ ફાર્મિંગ દ્વારા ખેતી કેરીની થઈ રહી છે, એટલે લોકો પ્રાકૃતિક કેરી ખાવાની કચ્છની કેરીની રાહ જોઈને બેઠા હોય। તો આ જે વાવાઝોડાના હિસાબે 18 અને 19નો સાયક્લોનના હિસાબે કેરી મોંઘી બી થશે, ઓછી બી બળશે અને ખેડૂતને નુકસાન બી રહેશે કે ખેડૂતને માલ એને જે આશા પ્રમાણે માલ પૂરો ઉતરશે નહીં। તો એવી જ રીતે અનેક ક્રોપો કે વોટરમિલન છે, મસ્ત મિલન છે કે જે આપણે માર્ચ મહિનાનો 20 તારીખ 25 તારીખ પછી ગરમી ચાલુ થાય તો લોકોની ડિમાન્ડ વધી જાય કે ક્યારેક આપણે આ બધા બહારથી મંગાવવા પડતા હતા, તે આ ક્રોપોને બી નુકસાન છે, વેજીટેબલના ક્રોપોને બી નુકસાન છે, ઘઉંના ક્રોપને બી ઘઉંનો ક્રોપ આમ સૂઈ ગયું છે, એરંડાનો ક્રોપને બી નુકસાન છે, અનેક ક્રોપોને આ વાવાઝોડોએ નુકસાન કરેલું છે। 18 અને 19 તારીખના જે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીમાં વ્યાપક આર્થિક અને માનસિકની પણ શારીરિક નુકસાન હું કહી શકું તો એમાં ખોટું નથી। આપ જોઈ રહ્યા છો કે ખેતીની કાપણી લણણી તૈયાર થઈ ગઈ હતી, કિસાનના મોઢે આવેલો કોળિયો જો એક દિવસમાં છીનવાઈ જતું હોય તો આપ જોઈ શકો છો। ઘઉં હોય, એરંડા હોય, રાયડો હોય, વરિયાળી હોય, એ ધાન્ય પાકો હોય કે તેલીબિયા પાકો હોય, 48 કલાકની અંદર પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે। દેખવામાં સારું દેખાશે પણ હકીકતે તમે જમીન લેવલે જોશો તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। એવી જ વાત છે શાકભાજીની, તો મરચા હોય, રીંગણા હોય, ટમેટા હોય, એ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે અને ફ્લાવરિંગ પણ પડી ગઈ છે અને માલ જે બચ્યો છે એ 2 દિવસમાં સડી જશે, એટલે એ માલ તો જશે પણ સાથે સાથે એને છોડવા પણ એ સુકાઈ જશે। એવી જ વાત છે બાગાયતની કચ્છ જિલ્લાની અંદર વાત કરીએ તો દાડમ અને આંબાનું એક વ્યાપક મોટું વાવેતર છે અને જો આંબાની વાત કરીએ તો એના મોર અને નાની નાની કેરી એક ખરી ગઈ છે અને આપ જોઈ પણ શકો છો।
તો વાર્ષિક જો પાક આંબાનું આવતું અને આ પાક નિષ્ફળ જતું હોય તો ખેડૂતોની હાલત કેવી આપણે જોઈ શકો છો. તો આપના માધ્યમથી કહી રહ્યા છીએ, સરકારશ્રીને જેમ તમે પત્રકારનો ધર્મ બજાવવા માટે જેમ ખેતરમાં તમે આવ્યા છો, એવી સરકાર અને તંત્ર ખેડૂતના ખેતરમાં વહેલી તકે જાય, નહીં તો આવતા સમયમાં ખેડૂતો ખેતી છોડી દેશે અને ખોટનો ધંધો કરે તો ખેડૂત કરે. જો ખેતી ખેડૂત છોડી દેશે, પશુપાલન જો પોતાનો માલ છોડી દેશે તો દૂધ, શાકભાજી અને અનાજ કોણ ઉગાડશે? એટલા માટે મેં આપના માધ્યમથી કહી રહ્યા છું, હું જિમ્મેદાર એક પ્રમુખના નાતે, ખેડૂતના આગેવાનના નાતે કહી રહ્યો છું કે સરકાર ઉપર આમાં ધ્યાન દે, અન્યથા ભારત દેશની અંદર જો ખેતી છૂટી જશે તો ખેડૂતોની, માલધારીની, આમ પ્રજાની હાલત શું થશે? અત્યારે સમય હું તમને એટલા માટે કહું છું કે ખેતીની તંત્રને વહેલી તકે એનું સર્વે કરી અને કંઈક એને આપવું જોઈએ. આપવા અમે માંગતા નથી, અમારો હક અમે માંગીએ છીએ. અત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી, એ બે યોજનાના મોટા મોટા નામો હતા, પણ સદંતર સરકારે બંધ કરી નાખી છે. તો વહેલી તકે એના ઉપર કિસાનોને બેઠા કરવા માટે અને સહાય પૂરી પાડવા માટે તો આપણે માધ્યમ કરી રહ્યા છીએ કે વહેલી તકે આવે સર્વે કરી અને ખેડૂતોને એક હામી બને.